અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં હોસ્પિટલમાં કર્મીઓએ વિરોધ નોંધાવ્યો છે। 5 કર્મચારીઓએ એજન્સી દ્વારા છૂટા કરાતા કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। એજન્સી દ્વારા છૂટા કરાયેલા કર્મચારીઓને પરત લેવા માટે માંગણી કરી રહ્યા છે। એજન્સીએ પૈસા માંગ્યા હોવાનો કર્મચારીઓએ આક્ષેપ પણ કર્યો છે। આઉટસોર્સિંગ કર્મચારીઓએ એજન્સી સામે અનેક સવાલો પણ ઉઠાવ્યા છે, અવાજો ઉઠાવીને પૂછી રહ્યા છે। તો અમરેલીથી સમાચાર સામે આવ્યા છે। અમરેલીના રાજુલાની જનરલ હોસ્પિટલમાં આઉટસોર્સિંગ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે। 5 કર્મચારીઓને જે રીતે એજન્સી દ્વારા છૂટા કરવામાં આવ્યા, આઉટસોર્સિંગ કર્મચારીઓમાં તે બાબતને લઈને ભારે રોષ જોવા મળ્યો। એજન્સી દ્વારા કર્મચારીઓ પાસે રૂપિયા માંગતા હોવાના કર્મચારીઓએ આક્ષેપ પણ કર્યો હતો। કર્મચારીઓએ એજન્સી દ્વારા છૂટા કરાયેલા આઉટસોર્સિંગ કર્મચારીઓને પરત લેવા માટે માંગણી પણ કરી અને તે માંગણી સાથે આંદોલન પર ઉતર્યા છે। અત્યારે જે આઉટસોર્સ કર્મચારી છે આપણે હોસ્પિટલની અંદર 40 થી 45 જણાનો છે સ્ટાફ, એ અત્યારે એમાંથી 40 જણા હડતાલ પર ગયા છે અને આઉટસોર્સ એજન્સીની સાથે એમને કોઈ મતભેદ કોઈ પણ બાબતમાં છે એ બાબતમાં, અને વર્ગચારના મોટા ભાગના એમાં આઉટસોર્સમાં જ આવે છે એટલે હડતાલ ઉપર ગયા છે। આજે પહેલો દિવસ છે અને આજના દિવસથી જ હડતાલ કરવાના છે એવું લેખિતમાં આપ્યું છે। હડતાલના હિસાબે થોડુંક હોસ્પિટલનું મેનેજમેન્ટ મારે જોવું પડે, કારણ કે વર્ગચાર છે એ બધા ક્લીનનેસ માટે। અત્યારે અમે રાજુલાના સરકારી હોસ્પિટલમાં છીએ। રાજુલાના સરકારી હોસ્પિટલમાં વર્ગ 3 અને વર્ગ 4માં 44 જેટલા કર્મચારીઓ છે જે અમદાવાદની LOC IIS નામની જે એજન્સી છે એના હેઠળ કામ કરે છે। આ જે કર્મચારીઓ છે એ કોરોના જેવી જે મહામારી ગઈ એમાં પોતાના જીવના જોખમે પણ આ વિસ્તારના લોકો માટે કામ કરેલું છે, છતાંય પણ આ LOC જે સંસ્થા છે એ વારંવાર આ કર્મચારીઓને હેરાન કરે છે। રૂબરૂ અમદાવાદ બોલાવે છે, બેનો દીકરીઓને એકલી બબેના ગ્રુપમાં પણ એકલીઓ બોલાવે છે અને ત્યાં બોલાવ્યા પછી એમને કહે છે કે તમે વર્ગ 3ના જો કર્મચારીઓ છો તો તમારે 30,000 રૂપિયા અમને દેવા પડશે અને વર્ગ 4ના છો તો 20। અત્યારે જે આઉટસોર્સ કર્મચારી છે આપણે હોસ્પિટલની અંદર